જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. 16મા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાને વિવિધ પ્રકારના મનોરથોની વાત કરતી વખતે ભગવાને એવી વાત કરી કે મારી પાસે આટલું ધન છે અને હજી આટલું ફરીથી હું પ્રાપ્ત કરી લઈશ. મારા આટલા મનોરથો છે એ પૂર્ણ થઈ જશે અને આ પ્રમાણે એ બધું થશે. આમ વિવિધ પ્રકારના મનોરથોની પ્રાપ્તિ માટે અથવા મનોરથોના પૂર્તિ માટે સતત લોભ અને પરાયણ રહે છે. અને હજી ભગવાન એમના મનોરથોને આગળ વધારતા 14મા શ્લોકમાં કહે છે કે અશૌ મયા હત શત્રુ હનિષ્યે ચ અપરાન અપી ઈશ્વર અહમ અહમ ભોગી સિદ્ધ અહમ બલવાન સુખી. આ જે આસુરી સંપત્તિવાળા લોકો છે એમની વિચારસરણી પોતાને શું સમજે છે અને કેવા કેવા મનોરથો છે એમની વાત કરતા ભગવાન કહે છે કે અશૌ મયા હત શત્રુ. અશૌ શત્રુ, પેલો શત્રુ અથવા આ શત્રુ, પેલો શત્રુ તો મયા હત, મારા વડે હણાયો અથવા મેં મારી નાખ્યો. એક એવો શત્રુ હતો કે જેમને મેં મારી નાખ્યો. બીજું હનિષ્ય ચ અપરાનપી, ચ અને અપરાનપી, બીજાને પણ અને બીજા શત્રુઓને પણ હનિષ્ય, અમે હણી નાખીશું, અમે મારી નાખીશું. અહમ ઈશ્વર, અમે ઈશ્વર એટલે કે સર્વ સમર્થ છીએ, બધી જ વસ્તુમાં સમર્થ છીએ. અહમ ભોગી, અમે ભોગવનાર છીએ. અહમ સિદ્ધ, અમે સિદ્ધ છીએ. અહમ બલવાન સુખી, અમે બળવાન અને સુખી છીએ. એ આસુરી સંપત્તિવાળા જે લોકો છે જેમને વિવિધ મનોરથ, ભોગ, કામ અને આશાઓના સેંકડો દોરડાઓથી જેઓ બંધાયેલા છે અને અન્યાયના માર્ગે જે અર્થ સંચય કરવાનો જે પ્રયત્ન કરે છે, આ લોકોના મનોરથોની વાત કરતા ભગવાન કહે છે કે આસુરીવાળા છે એ ક્રોધ પરાયણ થઈ અને આવા મનોરથ કરે છે. ભગવાને કીધું કામ ક્રોધ પરાયણ, એ કામ અને ક્રોધને પરાયણ છે. અને જેવા ક્રોધને, એમની કામનાઓ નથી સંતોષાતી એટલે શું થાય છે, એમનાથી જે નીચા છે, ઓછા બળવાન છે, એમના ઉપર એ ક્રોધ કરશે. અને ક્રોધ પરાયણ થઈને એ શું કહેશે, શું કરશે તો કે અશો મયા હત શત્રુ. આ પેલો જે મારો શત્રુ હતો ને એને મેં હણી નાખ્યો. એ મારી વિરુદ્ધ ચાલતો હતો. હું કંઈક કરવા જાઉં તો એ વિરુદ્ધ પ્રવૃત્તિ કરતો. મેં એવું સાંભળ્યું હતું કે મારી પાછળથી બોલે છે, મારા વિશે ખરાબ ઉચ્ચારણો કરતો હતો, મારી વિરુદ્ધ ચાલતો હતો, મારી નીતિઓને માનવા તૈયાર નહોતો. તે મારી સામે ઊભો થવાનું વિચારતો હતો. એ મારી સામે ફટાફટ જવાબ દેતો હતો, મારી સાથે વેર રાખતો હતો. એટલા માટે મેં એમનું શું કર્યું હતું કે તેમને મેં હણી નાખ્યો. બીજું, હણવું એટલે શું? માત્ર શરીરનો નાશ કરી નાખવો એ હણવું નથી. એક હણવું એ પણ છે, તનથી હણવું એટલે શારીરિક સજા કરીને એમને મૃત્યુદંડ આપવો, તેવો અર્થ પણ થાય. પણ ઘણી વખત તમે સામેવાળાને મનથી પણ હણી નાખો છો. એમના જે વિચારો છે, વિચારોને દબાવી દેવા તો એનું માનસિક હનન છે, એની હત્યા જ છે. એમના કોઈ બીજા સારા વિચારો હોય, તમે એમના વિચારોને પ્રગટ જ ન થવા દો અથવા એમના વિચારોની વિરુદ્ધ વાતાવરણ ઊભું કરી દો તો પણ એ જ છે, એને મનથી તમે હણી નાખો. બીજું, ઘણી વખત તમે તમારા જે હરીફ હોય છે વેપારની અંદર, ધંધામાં છે કે વેપારમાં છે અથવા કોઈ પણ જગ્યાએ તમારા હરીફ છે, એમને તમે જે માત આપો છો અને ધનથી તમે એને નિર્ધન બનાવી દો છો, એને બિઝનેસમાંથી ઉટાડી દો છો, તો એ ધનથી એમની કરેલી હત્યા છે. એટલે તન, મન અને ધન બધી રીતે તમે એને હણી નાખો છો અથવા હણે છે. ભગવાન કહે છે કે હનિષ્ય ચ અપરાન અપી, અને બીજું જે છે, બીજા જે અમારી સાથે આવું કરે છે ને તેને અમે મારી નાખીશું. તમે પહેલાને જોયું અમે શું કર્યું, હજી ઓલાના વારા છે, હજી એ મારી વિરુદ્ધ ચાલે છે, આનાથી સમજી જાય તો ઠીક છે, નહીતર એમનો આ જ વારો છે. આમ કહીને એવો મનોરથ નક્કી કરે છે કે હવે અમે એમને મારી નાખીશું. એમ આવું એ શું કામ સમજે છે? કેમ કે પોતાની જાતને શું માને છે? ઈશ્વર અહમ,
અમે પૃથ્વી ઉપરના ભગવાન છીએ, સર્વ સમર્થ છે, અમારી પાસે બધું જ, અમારી પાસે ધન છે, અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં બળ છે, અમે કહીએ એટલે હજારો માણસો પોતાના હથિયાર લઈને નીકળી જાય એવું અમારું ચાલે છે. બીજું, કોઈને માત કરવા માટે અમારી પાસે બુદ્ધિ છે, અમે સર્વ સમર્થ અને શ્રેષ્ઠ છીએ. એટલે એનો અર્થ એવો કે અમે અહમ ઈશ્વર, અમને જે કોઈ વસ્તુ ગમી જાય એના અમે માલિક છીએ. જેમાં ઈશ્વર સૃષ્ટિનો માલિક છે એમ અમારી બધે સત્તા ચાલવી જોઈએ. અમે લાઈનમાં ન ઊભા રહીએ, અમે જ્યાં જઈએ ત્યાંથી લાઈન ચાલુ થવી જોઈએ. અમે ઈશ્વર છીએ એવી એની માન્યતા છે. પછી વાત કરે છે કે અહમ ભોગી, અમે ભોગી છીએ, અમે ભોગ ભોગવવાવાળા છીએ. અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં ધન છે અને ધનથી અમે બધું જ ખરીદી શકીએ છીએ. અહીં બાર ઉનાળો છે ને અમારે શિયાળા જેવું વાતાવરણ કરવું છે તો એમના માટેનો એર કન્ડિશનના સાધનો અમે ધનથી ખરીદી શકીએ છીએ અને એ અન્યાયથી પ્રાપ્ત કરેલું ધન અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં છે. અમે ભોગ ભોગવવા માટે ભેગું કર્યું. અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં ધન છે જેમાંથી અમે જમીન, મકાન અને વિવિધ પ્રકારના સુખ ભોગના સાધનો ખરીદી શકીએ એમ છીએ. અમારી પાસે ઉત્તમ પ્રકારની સ્ત્રીઓ છે, અમારી પાસે મકાન છે, અમારી પાસે કાર છે અને એ બધું જ ભોગવવા માટે, સુખી થવા માટે અમે જન્મ્યા છીએ અથવા તો અમે અહીં આવ્યા છીએ અને એટલા માટે અહમ ભોગી, અમે ભોગી છીએ. પછી વાત કરે છે કે અહમ સિદ્ધ, અમે બધી રીતે સિદ્ધ છીએ, બધી રીતે સિદ્ધ. અમે કોઈ ધંધામાં જઈએ છીએ તો અમે ટોપ લેવલ ઉપર પહોંચી જઈએ છીએ. અમે જ્યાં પણ પૈસાનું રોકાણ કરીએ છીએ ને ત્યાંથી અમને ઘણું બધું વળતર પ્રાપ્ત થાય છે. અમે સિદ્ધ છીએ. અમે એમ કહી દઈએ કે આ બજાર આજે પડશે એટલે પડશે, આ ચાલશે તો ચાલશે, આજે આમનો ભાવ વધશે તો વધશે, જાણે સિદ્ધ હોય તેવી એવી વાતો કરે છે. આસુરી સંપત્તિના લોકો સિદ્ધ હોય. અમુક એવા શું કહીએ છીએ વિરક્ત વ્યક્તિઓ પણ એવી એમની અંદર આસુરી સંપત્તિઓ ભરી હોય છે. હમણાં ન્યૂઝ પેપરમાં વાંચ્યું યાર કે એક અદ્ભુત જગ્યા ગિરનારની ટોપ ઉપર, ત્યાં મટન અને દારૂની પાર્ટી, અપશબ્દો અને એમાં પૂજારીઓ સામેલ. આ આસુરી સંપત્તિ નહીં તો બીજું શું છે યાર? આસુરી પ્રકૃતિ નહીં તો બીજું શું છે? જ્યાં આસ્થાનું કેન્દ્ર છે એ આસ્થાના કેન્દ્ર ઉપર આવી રીતથી દારૂ, માંસ, મદિરા, ત્યાં બીજું શું નહીં ચાલતું હોય? શું નહીં થતું હોય? માંસ મદિરા છે એનો અર્થ એવો કે ત્યાં હત્યાઓ થઈ છે અથવા એમના માટે ક્યાંક હત્યાઓ કરવામાં આવી છે. અહમ ઈશ્વર, હું ઈશ્વર છું. અહમ ભોગી, અમે ભોગ ભોગવવા માટે આવ્યા છીએ. અમારી પાસે બધું છે, અમે ભોગ ભોગવવા માટે આવ્યા. સિદ્ધ, હું સિદ્ધ છું, અમે સિદ્ધ છીએ. અમારા કહેવા પ્રમાણે આ બધું ચાલે છે અને અમને ભવિષ્ય સૂજી જાય છે. આ બાકી બધા જપ કરે છે, દાન કરે છે, તપ કરે છે ને યજ્ઞો કરે છે ને આ તો બધા બહેકાવામાં આવી ગયા છે. બાકી અમારી પાસે જ અણીમાં છે ગરિમા જેવી સિદ્ધિઓ અમારી પાસે છે. ટૂંકમાં બધા પાખંડીઓ છે. પાખંડને કારણે પોતે ઈશ્વર છે, પોતે ભોગ ભોગવી શકે. અત્યારે ઘણી વખત એવા નજરું કરીએ છીએ અને અમુક મહંતોના ને એના જે વાતો સાંભળીએ છીએ, એમને સાંભળીએ છીએ વિજ્ઞાનના માધ્યમથી, ત્યારે એમ થાય છે કે આ આપણો એ ભારત દેશ છે જ્યાં જ્ઞાનનું પૂજન થતું, જ્યાં ઋષિઓએ વર્ષો સુધી એકાંતમાં નિવાસ કરીને, તપસ્યા કરીને જે જ્ઞાન આપણને પીરસ્યું છે, આપણને જે નવનીત આપ્યું છે, આ એમના વારસદારો આવા હશે? આવા વારસદારો હોઈ શકે એમના? એ જ્ઞાનના રક્ષકો આવા હશે? પણ હવે અમુક શું થાય છે કે જેમ પેલો વેહ ભજવવા વાળો ખાલી માત્ર દેખાવે એવો લાગે છે, રાજા જેવો કે સાધુ જેવો, એમાં અમુક લોકો ખાલી માત્ર વેહ ભજવે છે. બાકી તો ભગવાનની અંદર કદાચ રાવણ સંતાયેલો હોય એવું લાગે છે. પછી બીજી વાત કરે છે બલવાન, અહમ બલવાન, અમે બળવાન છીએ.
એટલા બધા પોતાના ધન અને સંપત્તિથી, પોતાના પાખંડથી, પોતાની બુદ્ધિથી, વિચારોથી, ચાલાકીથી આ લોકોએ એવડું મોટું એક બળ પેદા કર્યું છે કે એ ધારે ત્યારે ગમે તેવું કરી શકે, અથવા આખા સમાજને બાનમાં લેવાની એમની પાસે હિંમત આવી ગઈ છે. અમારી સામે કોઈ પડકાર આપવા વાળું છે નહીં, અમારી સામે કોઈ ટકી નથી શકતું, એમનું પરિણામ શું આવે જોયું ને તમે. આવી રીતની વાતો કરે છે. પણ એ જ્યાં જ્યાં પોતે જીતે છે ને એમની જ વાતો કરે છે. પોતે કે હાર્યા હોય, માફી માંગી હોય કે પછી કોઈની સાથે સમાધાન કર્યું હોય ને તો એને યાદ નથી કરતા, એની બહુ વાત નથી કરતા. આ તો હવે તો હજી સારું છે કે આ મીડિયા એટલું બધું જાગૃત છે કે જૂના વિડિયાઓ પડ્યા હોય આ તે બધું, જેથી કરીને એને બોલતા બંધ. પણ એમનો અભિમાન ચરમસીમાએ હોય છે, અહમ બલવાન. અને પછી એમ કે છે કે સુખી, પોતા પાસે પુષ્કળ સુખ છે અને આ સુખ અમારી પાસે સુખ છે કારણ કે અમારી પાસે સાધનો પુષ્કળ છે. જ્યારે જે વસ્તુની જરૂર જોઈએ ત્યાં એકની જરૂર હોય તો બે જ. પુષ્કળ સુખ અમારી પાસે, અમારો પરિવાર બહુ સુખી છે. પણ ખરેખર તો આવું કહેવા વાળો અંદર ખાનેથી બહુ દુઃખી હોય છે. આ સુખ ખોટી અંદરથી તો બળતરા છે. પણ ભગવાન કહે છે આસુરી સંપત્તિ વાળાના વિવિધ જે કઈ આ એમના મનોરથો છે. સરસ શ્લોક કે અશો મયા હતઃ શત્રુ હનિષ્યે ચ અપરાન અપી ઈશ્વર અહમ ભોગી સિદ્ધ અહમ બલવાન સુખી. અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.